ફટાફટ છટકો અહીંયાથી. ચિંતા નહીં કરવાની. જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી તમારી આબરૂ લૂંટવાની વાત તો દૂર, કોઈ તમને ટચ પણ નહીં કરી શકે. જાઓ હવે તમે બિંદાસ. હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ. આજે અમે લોકો આવી ગયા છે શૂટિંગમાં, અને જો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે પ્રકાશભાઈનું. કાલે શોર્ટ મૂવી આવવાનું છે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, મારી ઇન્સ્ટાડી છે Himanshu018, તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જો અત્યારે શૂટિંગ ચાલુ છે અને અમારા કિશનભાઈ જુઓ અહીંયા ઊભા છે જુઓ, અને પ્રકાશભાઈ જુઓ અત્યારે શૂટિંગ ઉતારે છે જુઓ. જો અત્યારે ભરતભાઈ જો ગોળી ગાળી ખાલી સીનમાં એવું અસલીમાં અને અમારા સપના તોડી જતી રહી એનો વિડીયો બહુ ફેમસ થઈ ગયો અમારા રીતભાઈનો. ઘણા ટાઈમથી નોટિસ કરું છું. અરે આવી ગઈ નિધિ, અને આ કોને લઈને આવી સાથે? ભાઈ, તમારે મારા માટે સારા અને બહાદુર ડ્રાઈવરની જરૂર હતી ને, તો જો મળી ગયો. ડ્રાઈવર તો બરોબર છે, પણ બહાદુર છે એ હું કઈ રીતે માનું? એમને આજ મારી નજરે જોયું છે એટલે. આને રાખી લો ભાઈ, આમની ગેરંટી હું લઉં છું. જો તું કહેતી હોય તો મને કઈ જ વાંધો નથી. આજે તો તારી આઈટીની રજા છે ને? સાંભળ, તારે રોજ સવારે આને આઈટી મૂકી જવાનું અને સાંજે પાછું લેતું આવવાનું, અને બધી રીતે આનું તારે ધ્યાન રાખવાનું છે. એના હું તને 15,000 પગાર આપીશ. બોલ, શું કેવું છે તારું? અરે આમાં કેવા જેવું કઈ છે જ નહીં, મને મંજૂર છે. ઓકે, તો કાલથી આવી જજે. હા, વાંધો નહીં. એક મિનિટ ઉભા રહો ભાઈ, અમને 5,000 એડવાન્સ આપી દો ને. હાલ અમને પૈસાની બહુ જરૂર છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર. ચલો મળીએ કાલે. ભાઈ, અમને 5,000 એક મિનિટ ઉભા રહો ભાઈ, સર 4-5 સેકન્ડ પછી બોલવાનું છે ભાઈ. કેવું છે પછી તારીખમાં ભાઈ આગળ દવા ચાલુ છે, પછી કે ને આ જવાનું છે ડોક્ટરને બતાવવા, પછી નીકળી જવાનું. શું થયું ભાઈ? દવાખાને ગયા હતા? શું કીધું ડોક્ટરે? અરે, કેમ આટલા ચિંતામાં છો? શું કીધું ડોક્ટરે? કઈ નહીં, બધું નોર્મલ જ છે. પણ ડોક્ટરે કીધું કે તમને 2 હાર્ટ એટેક આવી ગયા છે, તો હવે તમારે બહુ ધ્યાન રાખવું પડશે. ભાઈ, અત્યાર સુધી તો કોઈ એવો છોકરો નતો, પણ આ જે પ્રકાશ છે એ તમને કેમ લાગે છે? એનો સ્વભાવ પ્રમાણે સારામાં સારો. તેનું ઘર જોયું છે? હા ભાઈ, અમે આઈટીઆઈ જતા હતા પેલા ઘર જોડેથી જ નીકળ્યા હતા. ચાલ ફટાફટ મારી સાથે, હવે જરા મોડું કરવું નથી. અરે શેઠ, તમે લોકો આવો આવો બેસો. ક્યાંય છે ત્યારે અમે લોકો આવી ગયા છીએ કુબેરનગર આઈટીઆઈ જુઓ, અને અમારું અહીંયા શૂટિંગ થવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. અને આ ભાઈ અમે તો બહુ ફેમસ થઈ ગયો છે. હા, આ ભાઈના જબરા વિડીયો ચાલે એવું. અને જો પ્રકાશભાઈ જો ત્યાંથી ઇક્વલ એન્ટ્રી કાઢશે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. અને જો ગાઈસ
અંડરબ્રિજ જો કેટલો એકદમ સરસ બનાવ્યો છે, એકદમ જબરજસ્ત જુઓ અંડરબ્રિજ. ગાડી બંધ કરી બતાવજો. જો ગેસ પેલી ગાડી બંધ થઈ ગઈ જુઓ, ટ્રાફિક થઈ ગઈ, ટ્રાફિક જામ થઈ ગઈ જુઓ. જો પ્રકાશભાઈ લોકો અત્યારે એન્ટ્રી કરી અને આ કુબેરનગર આઈડિયા છે જુઓ. જો પ્રકાશભાઈ અને ભાભી બંને આવશે અહીંયા. એમને બોલી દેજો. ચાલો. અને એવામાં જ્યાં ટીચર લોકો ડાયરેક્ટ આગળ આવી જાય તમે આમ ડાયરેક્ટ પછી અહીંયા આમ નજર પડશે તારી જો અને 4 ઝાટકા છે તો હું એમને એમ જ કહી દઈશ તને આમ નજર પડી આમ તેમ બરોબર એ બધાએ 2 જણા આમ ને આમ તું હાને પછી ડાયરેક્ટ નહીં જોઈ જોરથી બૂમ પાડી દઈશ ઓકે તારી ધૂમમાં તો મિત્રો અત્યારે અમારો સીન આવી ગયો છે. જો ગઈ છે અહીંયા શૂટિંગ ચાલુ છે જોરદાર. અને જો ભાભી તાકાડી ઊભા છે અત્યારે અને પ્રકાશભાઈ અત્યારે એન્ટ્રી કરશે અહીંયા. તો કન્ટિન્યુ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હા, મારી ઇન્સ્ટા આઈડી છે Himanshu018, તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફટાફટ છટકો અહીંયાથી. ચિંતા નહીં કરવાની. જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી તમારી આબરૂ લૂંટવાની વાત તો દૂર, કોઈ તમને ટચ પણ નહીં કરી શકે. જાઓ હવે તમે બિંદાસ. શું થયું? જો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે કોટેશ્વર શૂટિંગ કરવા માટે. જુઓ હવે જઈશું મંદિર, ત્યાં આગળ અમારી ફાઇટિંગ છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, મારી ઇન્સ્ટા આઈડી છે Himanshu018, તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ આઈડી છે HP ઓફિશિયલ, તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા કન્ટિન્યુ બ્લોગ મારા આવશે, તો એન્જોય કરજો. બહુ જ મજા આવશે. અમે લોકો જઈએ છીએ જંગલમાં અત્યારે. અને એ ભાઈ અહીંયા જબરજસ્ત તડકો હ, તો ભાઈ શૂટિંગ કરવું પડે, શું કરીએ યાર, કામ તો કામ કરવું પડે ભાઈ. કુછ પાને કે लिए कुछ खोना પડતા હે. હવે જઈશું જોવા રહ્યું અમારા જંગલનું મંદિર છે જોવા રહ્યું. અહીંયા મારી ફાઇટિંગ કરવાની છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. જોવા રહ્યું અમારું જંગલનું મંદિર. જો કહે છે ત્યારે અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે કોટેશ્વરમાં. જુઓ જંગલમાં જુઓ, અને યાર ભયંકર જંગલ એકદમ જોરદાર. અને અમારા પ્રકાશભાઈ જો અત્યારે શૂટિંગ ઉતારે છે. પ્રકાશભાઈ શૂટિંગ ઉતારે છે જુઓ. ચાલુ. પાછળથી પકડી લેજો આમ આમ ખાવા જાય ને તો પાછળથી કોલર પકડી લેજો. એ બોલી જજે ના હોય તારો ફોન છે ને બચાવો. શું કહું? ચાલુ તો કે વિડીયો ઉતારો ને અહીંયા હમણાં પ્રકાશભાઈ જોડે ઉભો. હાલે તમે 2 ઊભા અને 4 ઊભા આમ ફરીને ઊભા રહી જાઓ. બધા ઊભા થઈ જાઓ. ઉભા જ રહીએ ને અમે. હા ડાયરેક્ટ ચાલો. બોલી દે ફટાફટ. અરે તો આમ ઉપર રાખ, આમ રાખ. આજે તો કઈ પણ થાય, આ લેટર
પેલી નિધિ જોડે પહોંચાડી જ દેવું છે. હા બોલ ભાઈ, શું થયું? મારા પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. 500 રૂપિયાની મદદ કરશે? એમના માટે દવા લાવી છે એટલે. 1 મિનિટ. આવજો આ બાજુ બેઠે જોઈ લે કે આ પાછળ ક્યાં છે. અમારા યાદ રાખ પદિયા ડોન ઊભા છે. આમ કઈ ફેજ જેડ ઉપર હોય આમ છે કઈ આ બાજુ સીધો જો રોહિત આમે રે આમે સીધો મારી બાજુ આવજો. સ્પીડમાં પાછળ બેઠી હવા નહીં આવતી ચાલો બેઠી દેજો. પતી ગયું. ચાલુ ભરતભાઈ હવે ઉડી ના બાજુ એ જો બોલ ફેંકો. હવે હવા પાછી આવી, હવે નહીં આવે. જલ્દી દુપટ્ટો તો આમ લાગતો નહીં કે કાઢીને ફેંક્યો હોય એવો ગોટો વાળીને ફેંકે છે. ભાભી નાખો તો તમે. હા હા આજે આ ભાભી જો દુપટ્ટાનું સીન કરી રહ્યા છે. તો કાકે દુપટ્ટો પકડશે જોજો. જો ભાઈ કમ્પ્લીટ સીન આવી ગયો. ભાભી દુપટ્ટો નાખ્યો ત્યારે. જો આ મારો ડેટુડિયો બરાબર. નાનો છોટા છત્રી ટટુડિયો આ પાછળ રે તમારું શું એ કહેવું છે? બધાની નજર આ બાજુ અરે રાહુલભાઈ સ્પીડમાં ફરીને આવા આવી જજો. રાહુલભાઈ અલે આમ ટટુડિયા બોય. આમ કઈ રે આમ બધા આમ જોજો રોહિત સ્પીડમાં ફરીને આમ આ અત્યારે આમ કઈ નામે અત્યારે નિધિ આમ છે ભાઈ નજર આમ કરે દૂર રે સ્પીડમાં રોહિત આગળ આમ ફરીને આવી જજો આખો ભરત સ્પીડમાં આખું આમ ગોલ કરી ચાલુ જો